ગુજરાતમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને તેનું બિલ ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલુ થાય છે તેના પહેલા દિવસે લાવવામાં આવે, આ વાત કહી છે હિન્દુ સંત. અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો તેનો સહયોગ આપી રહી છે તો જે ભારતીય જનતા પાર્ટી ગાયના નામે મત મેળવે છે અને સત્તામાં આવી છે તે હજી સુધી કેમ ગુજરાતમાં ગાય માતાનો દરજ્જો નથી આપી રહી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે અને તે પહેલા જ હિન્દુ સંતો મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેની શરૂઆત ગુજરાતથી થવા જેવી હતી, પરંતુ હજી સુધી તેની શરૂઆત નથી થઈ રહી. આ ગુજરાત વિધાનસભાનું સત્ર જે ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં પહેલું જે બિલ આવે તે પહેલું બિલ આ રાજ્યમાં ગાય માતાને રાજ્યનો દરજ્જો મળે તે લાવવામાં આવે. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આ મામલે વાયદો કર્યો છે કે જો રાજ્યની સરકાર આ મામલે બિલ લાવશે તો તે સમર્થન કરશે. હિન્દુ સંત આ મામલે શું કહ્યું છે તે આપ સાંભળી લો. રાષ્ટ્રની સરકારે જ્યારે ગાયને ગૌ માતાને રાષ્ટ્ર માતા અથવા તો રાજ્ય માતા જાહેર કર્યા એની શરૂઆત થવી હતી ગુજરાતથી. કેમ કે ગુજરાતની સરકારે ગૌ માતાને પોતાના પ્રચારમાં મૂકીને ગૌ માતાના જે હત્યાઓ થાય છે એ હત્યાને પ્રકાશિત કરીને ગુજરાતની સરકારે જે વર્તમાન દેશના પ્રધાનમંત્રી છે તે આપણા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર એમણે ગૌ હત્યા ઉપર વધારેમાં વધારે વાતો કરી છે. તો આ પ્રધાનમંત્રીની પૂર્ણ સફર મુખ્યમંત્રીથી કરીને પ્રધાનમંત્રી સુધીની જે એની જે આ યાત્રા છે એ યાત્રામાં એનું જે મુખ્ય બિંદુ કોઈ હોય તો તે છે ગૌ માતા. પણ દુર્ભાગ્યે પ્રધાનમંત્રી પદ પ્રાપ્ત થયા પછી ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેનું એની જે વાત હતી એ કદાચ ભૂલી ગયા હોય એવું લાગે છે. તો મહારાષ્ટ્ર સરકારે પ્રારંભ કરી દીધો છે અને આપે મારા પૂર્વ વક્તાઓએ જેમ કહ્યું કે 16મી નવેમ્બરે જેમ શંકરાચાર્યજી અહીં પધાર્યા અને શંકરાચાર્યજીની સન્નિધિમાં અહીંયા કેટલાક ધારાસભ્યોએ કેમ કે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખુલ્લું સમર્થન આપીને એમ કહ્યું હતું કે અમે વિધાનસભાની અંદર ગૌ માતાને રાજ્ય માતા બનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશું. તો હવે જેમ કહ્યું મારા પૂર્વ વક્તાઓએ કે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી તો એનો જે મૂળ કેન્દ્ર છે તે ગૌ માતા છે અને કોંગ્રેસ અને આ પાર્ટી જ્યારે સપોર્ટ કરે છે ત્યારે ગુજરાતના વિધાનસભાની અંદર પ્રથમ પ્રસ્તાવ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાનો લાવવો જરૂરી છે. અને એના માટે આ આખી શંકરાચાર્યજીના નેતૃત્વમાં આખી મુહિમ ચાલે છે. મને એમ લાગે છે કે જે આ પ્રથમ વિધાનસભાનું સત્ર જ્યારે પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે પ્રથમ બિલ અહીંથી જ્યારે શાસ્ત્રીજી આપશે, જ્યારે બધા ધારાસભ્યોને અમે આપશું તો ગુજરાતની વિધાનસભા ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરે એના માટેની આખી આ પત્રકાર પરિષદ છે. શંકરાચાર્યજીનું જે સ્વપ્ન છે આ દેશમાં જ્યાં સુધી ગૌ હત્યા રહેશે ત્યાં સુધી રામ રાજ્યની કલ્પના માત્ર કલ્પના રહેશે. આમ ગુજરાતમાં ફરી એક વખત ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થાય તે પહેલા જ ઉઠી છે અને રાજ્ય સરકાર બની શકે કે આ મામલે દબાણમાં આવી શકે. જોઈએ હવે ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તેમાં રાજ્યની સરકાર ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તે બિલ લાવે છે કે નથી લાવતા. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ